હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જશો? સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારો બ્લોગની અંદર. જો આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે પરબ ધામની અંદર. જો સવારની આરતી થાય છે. જય પરબના પીર. તો બધા ફેમિલીને અષાઢ સુદ બીજના જય રામાપીર, જય અલગધણી, સતદેવીદાસ, અમરદેવીદાસ. જો આરતી થાય છે પરબ ધામની અંદર. અને આજે છે અષાઢી બીજ મહાપર્વ. અને જો પરબધામનો સવારનો નજારો જોઈ લ્યો તમે. અને હું તમને આજે છે ને નિશાન વિધિ બતાવીશ પરબધામની અંદર. આપણે શું થાય એટલું કરશું. આપણે જાય હવે નીચે મસ્તીને આપણે નાહી ધોન કમ્પ્લીટ થઈ ગયા હોય. અને આજે આપણે છે બીજ જો કમ્પ્લીટ. હવે જાય આપણે નીચે. હો સતદેવીદાસ શુદ્ધ બજાની આ ધરતી આજ જ્યારે શૂળ શણગાર સજીને ઊભી છે. આ ધરતી અને આજનું આ પર્વ એટલે અષાઢી બીજનું પાવન પર્વ છે. અને અષાઢી બીજ એટલે માત્ર પંચાંગની તિથિ જ નહીં, પરંતુ આજનો દિવસ ગુરુ પ્રેમ, સેવા, સમર્પણ અને સંત પરંપરાના સ્મરણનો પવિત્ર અવસર છે. આજથી હજારો વર્ષો પહેલા આ ધરતીના આંગણે એક અનન્ય સેવાઓના માધ્યમથી જ્યાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાકાર કરનારી આ ધરતી છે. અને એટલા માટે તો આ ધરતીનો કદાચ આજે ખાડો ખોદો ને ખાડાની ધૂળની અંદરથી પણ સંત દેવીદાસ, અમર દેવીદાસના નાદ ગુજે છે ને. એ ધરતી એટલે સૌરાષ્ટ્રની અવિરાત સમી ધરતી છે. અને એટલા માટે તો કોઈ કહે છે કે તમારું સૌરાષ્ટ્ર આજે પણ અડીખમ ઊભું છે. એનું કારણ શું છે?
સત દેવીદાસ બોલો પરબના પીરની જેનું નામ લેવું તે સંભળાવવું જોઈ કે જાણે આજ સૌરાષ્ટ્રની ધરતીના આંગણે આજ અષાઢી બીજનું મહાપાવન પર્વ મનાવાઈ રહ્યું હોય ત્યારે બે હાથ ઊંચા કરી અને જોરદાર જયકારાનો નાદ કરવાનો છે. બોલો શ્રી પરબના પીરની સત દેવીદાસ. આજે પણ આ ધરતીના નાદની અંદર સત દેવીદાસ અમર દેવીદાસના નાદથી આ ધરતી ગુંજારવ કરે છે. અને ત્યારે આજ કરુણાના મૂર્તિ સમા જીવોના દિવ્ય આશીર્વાદ આપણા સૌ કોઈ પર હરમેશ માટે રહ્યા છે એવા પૂજ્ય કરશનદાસ બાપુનું દિવ્ય સાનિધ્ય છે. ત્યારે આ ધરતી માત્ર સામાન્ય ધરતી નથી. આ ધરતી પર સેવાના સંસ્કારો વવાયા છે. આ ધરતી પર કરુણાના પુષ્પો ખીલ્યા છે. આ ધરતી પર માનવતાનો મહાયજ્ઞ સતત પ્રાપ્તિ રહ્યો છે. અને આ ધરતી પર સંતોના ચરણોથી ધૂળ પણ જ્યારે પવિત્ર બની છે ત્યારે પરમધામની આ પવિત્ર ભૂમિ આપણને શીખવે છે કે મંદિર એ માત્ર પથ્થરોથી નથી બનતું, પરંતુ મંદિર અને એ તીર્થધામ ક્યારે બને છે જ્યારે સંતોના તપ, સેવા અને ત્યાગથી અખિલ બ્રહ્માંડનો માલિક અહીં પધારે ત્યારે અને ગાય એ જવાબદારી તમામ લોકોની છે. નકરી સરકારશ્રીની નહીં, આપણી જનતાની જવાબદારી છે. જે ધરતી પર આપણે જન્મ્યા અને જે ધરતી પર આપણે સિટીઝન નાગરિકતા મળી, તો એ ધરતીનું રક્ષણ કરવું આપણી બધાની ફરજમાં આવે છે. સરકાર વરસાદ ચાલુ થઈ ગયો પરબ ધામ અને એટલા માટે તો મેઘરાજાનું આગમન જગતના તાતની અંદર આજ ખુશાલી વ્યાપી છે. અને આજ આ જગતનો તાત પણ ખુશ થયો છે, કારણ કે મેઘરાજાનું આગમન આજ અષાઢી બીજના પાવન પર્વે થયું છે. ત્યારે અહીં બેઠેલા તમામ ભક્તજનો આ અમી છાટણા એ કૃપાના વરસાદ સમા છાટણા છે. અને એટલા માટે આ ચેતન બનતી અને અમીરાતની ધરતી આજે પણ કળિયુગની અંદર પરચા આપતી એ સૌરાષ્ટ્રની પરબધામની ધરતી છે. અને એટલા માટે તો કહેવાય કે જગતમાં જેમનું ફાઇનલી ફેમિલી જો સવારનો બ્લોગ ચાલુ કર્યો નહોતો આપણે. હવન ચાલુ હતો ને આપણે હતા મંદિરમાં. તો જો અત્યારે પબ્લિક હરવું આવતું જાય છે. અને અત્યારે હવન છે ને ઇન્ટોળ પડ્યો છે એટલે આપણે કીધું બ્લોગ ચાલુ કરી. કે જ્યાં ભૂંગરા છે ને કંઈ સંભળાવા દેતું નથી. અને અમારા મિત્ર રાહ જોવે છે. આપણે જવું હોય પ્રસાદી લેવા અને પછી જવું હોય ઘરે. આપણે જો અમે આપણે પ્રસાદી લેવા જવાનું. જોઈ લ્યો ફેમિલી, માણાનો પ્રવાહ જોઈ લ્યો. જો પ્રવાહ ચાલુ છે જોરદાર. જો કેવડું માણા આવે છે. અને આ ગાડીઓ જો થપ્પા લાગી ગયા. 2 વ્હીલ 4 વ્હીલ અને આપણી ગાડી અહીંયા પડી છે અતિથિ પાર્કિંગ વિભાગ. હા આપણે અંદર અમારી ગેંગ ચાલુ થઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે ઘરે. જો હવે આપણે ઘરે જવાનું છે. જો ભાઈ કે બ્લોગ ઉતારે છે. ભાઈનો સીન મેન માણા વીઆઈપી પાર્કિંગમાં સંચાલક. કેટલા વર્ષ થયા? 10 વર્ષ થી આંબાડી. 10 વર્ષ થયા. મજા કેવી આવે બા? હે પાસવાળી ગાડી હોય ને બધી મેલાય. તમે ભાઈ ઓટો વાળા સેવક બધાય સેવક સેવક કેવીક મજા આવે?
બહુ મજા આવે પરબધામમાં તો બહુ મજા આવે મેળો કરવા કરતા સેવા કરવા સેવા કરવા જ આવી એ દી થયા જો હવે જાય ઘરે હાલો મળ્યા પછી રાજકોટ આવો સત દેવીદાસ હાલો અમર દેવીદાસ હાલો જો એ મળ્યા તો આપણને સેવા કરતા બિચારા કે આપણે વ્લોગમાં લ્યો આપણે લીધા વ્લોગમાં અને આપણે હવે નીકળીએ ઘર બાજુ 108 જઈએ બહાર જો પાર્કિંગ હે ને વિશાળ એ બિચારા પાર્કિંગમાં સેવા કરતા હતા ચાલો ફેમિલી વિડીયોમાં આગળ બન્યા રહીજો આપણે જવાનું છે રાજકોટ જવા માટે તો હવે આપણે નીકળીએ રાજકોટ જવા માટે તમે ખાસ વ્લોગમાં આગળ બન્યા રહીજો દેવકી ગાલોરના થાબડી પેડા હો ભાઈ જો છોકરો હલવા માંડ્યો હે પેડા બનાવે મસ્ત મજાના જો અહીંયા બાપા હે ને પેડા વાળા હે ઉપર આપણે પેડા લેવાના બધાને 1-1 કિલો હા મુન્ના ને વિપલા તાર કેટલા લેવા બધાને કિલો પેડા લેવા હે ને તાજા પેડા બનાવે છે ફાઇનલી ફેમિલી જો આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 9 આપણે આવીને આરામ કરીને 9 વાગીને આપણે ગયા હતા બારે ઘડીક વાર હોઈ ગયા હતા થાકી ગયા હતા 2 દિવસ પરબધામ ગયા હતા આપણે તમે વિડીયો જોયા જ છે આ અષાઢી બીજનો ભવ્યથી ભવ્ય મહોત્સવ હતો અને લાખો માણસોએ આજે દર્શન કર્યા અને ભક્તિનો સંગમ એટલે કે પરબધામ કોઈ ન ગયું એવું બને નહીં પરબધામની અંદર જો કદાચ કોઈ દર્શન ન કર્યા હોય તો વાલા દર્શન કરજો પરબધામની જગ્યામાં જાય એટલે શાંતિ ને શાંતિ જ હોય મસ્ત મજાની પરબધામની જગ્યામાં આપણે ગયા હતા અષાઢી બીજનો ભવ્યથી ભવ્ય મહોત્સવનો મેળો હતો અને હીરવાભાઈને મેળે ન આવ્યું કેમ કે ભણવા જવાનું હોય ને તે બે ગયા હેલો ફેમિલી કેમ છો મજામાં જશો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે હે ને પરબ નતા ગયા આપણે હે ને ખાલી પપ્પા ગયા હતા ગાડી લઈને હા અને એ ભાઈ અને આપણે પેંડ આવી ગયા ખાવા દેવકી ગાલોલના પેડા આપણે લઈ લીધા માવાના મસ્ત મજાના તો ફાઇનલી વિડીયો તમને કેવો લાગ્યો પરબધામનો આજનો 2 દિવસનો તો ખાસ છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સત દેવીદાસ અમર દેવીદાસ જય રામા પીર મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય